શહેરના સૌથી આલીશાન વિસ્તારમાં આવેલી એક ખૂબ જ સુંદર અને વિશાળ હવેલીની બહાર લોખંડના ભારેખમ મુખ્ય ગેટની બહાર સામે એક સામાન્ય સ્ત્રી ઊભી હતી. રાધા. તે એક વિધવા હતી, જેના પતિના આકસ્મિક અવસાન પછી તે એકલી જ પોતાની વૃદ્ધ અને ગંભીર રીતે બીમાર માતાને જેમ તેમ કરીને સંભાળી રહી હતી. હાથમાં એક જૂની અને ફાટેલી થેલી હતી. પગમાં ઘસાયેલા જૂના ચંપલ, કપાળ પર પરસેવાના મોટા મોટા ટીપાં ચમકી રહ્યા હતા અને આંખોમાં એક ઊંડી થકવી નાખનારી ઉદાસી હતી જે તેની લાચારી કરતાં પણ વધુ ઊંડી અને પીડાદાયક લાગતી હતી. તે ખૂબ જ ધીમા અવાજ અને નમ્ર અવાજે બોલી, ભૈયા, કૃપા કરીને માલિક સાહેબને કહેજો, મારે કોઈ પણ કામ જોઈએ છે, ગમે તેવું. ચોકીદારે તેને માથાથી લઈને પગ સુધી ખૂબ જ ઝીણવટપૂર્વક નિહાળી, જાણે તે નક્કી કરી રહ્યો હોય કે આ સામાન્ય સ્ત્રી આ શાહી હવેલીના ઊંચા ઉંમરે ઊભા રહેવા લાયક પણ છે કે નહીં. તેણે ખૂબ જ કડક અને રૂખા લેખામાં જવાબ આપ્યો, અહીં નોકરી એટલી સહેલાઈથી નથી મળતી. રોજ સેંકડો લોકો આવે છે, બધાને અહીંથી જ ના પાડીને પાછા મોકલી દેવાય છે. રાધાએ પોતાનું માથું નમાવી દીધું, પરંતુ તેમ છતાં તેના અવાજમાં એક અતૂટ અને અદ્ભુત વિશ્વાસ ચળકી રહ્યો હતો. પ્લીઝ, બસ એકવાર માલિક સાહેબને કહી દો, કદાચ મારી કિસ્મતનો બંધ દરવાજો અહીંથી જ ખુલી જાય. થોડી વાર પછી તે ભારે ગેટ ધીમે ધીમે ખુલ્યો અને બહાર આવ્યા સંદીપ ભાટિયા. કુર્તા પાયજામામાં સજ્જ, ખૂબ જ ગંભીર ચહેરાવાળા, આશરે 48 વર્ષની ઉંમરના તે એક સફળ અને અમીર વ્યક્તિ હતા, જેમની આંખોમાં અઢળક ધન દોલતની ચમક તો સાફ દેખાતી હતી, પણ ક્યાંક ઊંડે શાંતિ અને ખુશી ગાયબ હતી. તેઓ ખૂબ જ ઠંડા અને ઔપચારિક અંદાજમાં બોલ્યા, તારે શું જોઈએ છે? રાધાએ ધ્રુજતા પણ મક્કમ અવાજે કહ્યું, નોકરી સાહેબ, સફાઈનું કામ, વાસણ વાંચવા, કપડાં ધોવા, રસોડામાં મદદ. તમે જે પણ આદેશ આપશો હું પૂરી મહેનતથી કરીશ. સંદીપે તેને ખૂબ જ ધ્યાનથી ઉપરથી નીચે સુધી જોઈ, પછી એકદમ શાંત અને ગંભીર અવાજે પૂછ્યું, પહેલા તે ક્યાં ક્યાં કામ કરી છે? રાધાએ જરાયે અચકાયા વિના કહ્યું, ઘણા ઘરોમાં કરી છે સાહેબ, પણ પતિના ગુજરી ગયા પછી છેલ્લા કેટલાય મહિનાઓથી બેરોજગાર છું. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સંદીપે ફરી એ જ કડક લેખો અપનાવ્યો, અહીં કોઈ પણ પ્રકારનું જૂઠું કે બહાનું ચલાવી લેવામાં નહીં આવે. હું સ્પષ્ટ કહું છું, હું લાગણીઓથી નહીં પણ કડક નિયમો અને સિદ્ધાંતોથી કામ ચલાવું છું. રાધાની આંખો તરત જ ભીની થઈ ગઈ, પરંતુ તેના અવાજમાં સહેજ પણ ધ્રુજારી ન આવી. સાહેબ, હું લાગણીઓની ભીખ માંગવા નથી આવી, બસ 2 ટંકની રોટલી અને માતાની દવા માટે વિનંતી કરી રહી છું. સંદીપ તેને થોડી ક્ષણો સુધી એકીટશે જોતા રહ્યા. કદાચ તેના આ સચ્ચાઈભર્યા શબ્દોએ તેમના પથ્થર જેવા હૃદય પર એક હળવો પણ ઊંડો ઘા છોડી દીધો હતો. આખરે તેમણે કહ્યું, ઠીક છે, કામ મળી જશે, પણ યાદ રાખજે કે કોઈ પણ ભૂલ કે બેદરકારી સહન કરવામાં નહીં આવે. કાલે સવારે બરાબર 7 વાગે આવી જજે. રાધાએ ખૂબ જ આદરપૂર્વક માથું નમાવ્યું, જી સાહેબ, ચોક્કસ આવીશ. અને જ્યારે તે પાછી વળી ત્યારે લાગ્યું જાણે તેના થાકેલા અને નિરાશ કદમોમાં અચાનક જિંદગીની એક નવી આશાનું કિરણ ઝગમગી ઉઠ્યું હતું. બીજી સવારે જ્યારે સૂરજના સોનેરી કિરણો હવેલીના ચમકતા આરસ પહાડના ભોયતળિયા પર નાચી રહ્યા હતા, રાધાએ ખૂબ જ સાવધાનીથી હવેલીની અંદર પગ મૂક્યો. દિવાલો પર લાગેલી અમૂલ્ય અને દુર્લભ પેઇન્ટિંગ, ફ્લોર પર મોંઘા વિદેશી કાર્પેટ પાથરેલા અને ચારેય તરફ ફેલાયેલો એવો ઊંડો સન્નાટો જે કોઈ જૂની અને દબાયેલી પીડાની જેમ દરેક ખૂણામાં સમાયેલો હતો. સંદીપ ડાઇનિંગ ટેબલ પર બેસીને ચાની ચુસ્કીઓ લેતા લેતા અખબાર વાંચી રહ્યા હતા. રાધા એ સાવરણી અને પોતા ઉપાડ્યા અને પહેલી વાર તેના હાથ ખરાબ રીતે ધ્રુજી ઉઠ્યા, જાણે તે કોઈ તદ્દન પરાઈ અને શાહી દુનિયામાં વણ બોલાવી પ્રવેશી ગઈ હોય, જ્યાં તેની સામાન્ય હાજરી પણ કોઈ મોટી ભૂલ જેવી લાગી રહી હતી. હેમલતા કાકી, જે ઘરની સૌથી જૂની અને વિશ્વાસુ નોકરાણી હતી, ખૂબ જ વહાલથી હસતા બોલી, ડરતી નહીં દીકરા, માલિક સાહેબ બહારથી ખૂબ જ કડક દેખાય છે, પણ દિલના ખૂબ જ સાફ અને ભલા છે. બસ ચૂપચાપ તારું કામ કર, વધારે વાતો કે સવાલો ન કરતી. રાધાએ ખૂબ જ નમ્રતાથી માથું હલાવ્યું, જી કાકી,
હવે સવાલો હું મારી જાતને પણ નથી કરતી. આખો દિવસ તે એક પણ ક્ષણ રોકાયા વગર કામમાં પરવાયેલી રહી. કપડાં ધોવા, આખા ઘરમાં સાવરણી, પોતા કરવા, વાસણો ચમકાવવા, દરેક ખૂણો એવી રીતે સાફ કરવો જાણે તે પોતાના અંદરના બધા દુઃખો અને તકલીફોને ધોઈ નાખી રહી હોય. સાંજ સુધીમાં તો આખી હવેલી ઝગમગી ઉઠી હતી, પરંતુ રાધાના ચહેરા પર એ જ ઊંડો થાક અને શાંતિ છવાયેલા હતા. રાત્રે જ્યારે તે ઘરે જવા માટે તૈયાર થઈ ત્યારે મુખ્ય દરવાજા પર રોકાઈને ખૂબ જ ધીમા અને આદરભર્યા આવાજે બોલી, સાહેબ, હું હવે જાઉં છું. સંદીપે અખબારમાંથી નજર હટાવ્યા વગર જ કહ્યું, કાલે બરાબર સમયસર આવી જજે. બસ આ સામાન્ય શબ્દોએ રાધાની અંદર એક અજાણી અને ખૂબ જ ઊંડી શાંતિ ભરી દીધી. કેટલાય વર્ષો પછી કોઈકે તેને આવતીકાલનો ભરોસો અને વચન આપ્યા હતા. આગળના થોડા દિવસોમાં સંદીપને ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો કે આ સ્ત્રી બાકીની બધી નોકરાણીઓ કરતાં તદ્દન અલગ છે. ના કોઈ દેખાવો, ન કોઈ ચાપલૂસી કે મીઠી મીઠી વાતો, ફક્ત ને ફક્ત મહેનત, ઈમાનદારી અને અદ્ભુત શાંતિ. તે હંમેશા સૌથી પહેલા આવતી, કોઈ પણ શોર બકોર વગર પોતાનું બધું કામ પૂરું કરતી અને બરાબર સમયસર ચાલી જતી. પરંતુ દર વખતે જતી વખતે તે મુખ્ય દરવાજા પર થોડી ક્ષણો માટે રોકાઈ જતી અને ખૂબ જ છાનીમાની પોતાના બેગમાંથી એક નાની અમથી દવાની પડીકી કે શીશી કાઢીને જોતી. પછી તેને ફરીથી ખૂબ જ સાવધાનીપૂર્વક અંદર મૂકી દેતી. એક દિવસ આખરે સંદીપથી રહેવાયું નહીં અને તેમણે સીધું જ પૂછી લીધું, રોજ જતી વખતે આ દવા કોના માટે આટલી બધી વાર ચેક કરે છે? રાધાએ એક ક્ષણ તેમની સામે ધારીને જોયું અને પછી ખૂબ જ શાંત આવાજે બોલી, જે માણસ માટે હું દરેક શ્વાસ લઈ રહી છું, બસ તેના માટે. સંદીપ તે સમયે કંઈક બોલ્યા નહીં. બસ તેમની આંખોમાં પહેલી વાર એક અજીબ અજાણ્યો સવાલ જાગી ઉઠ્યો. આ સ્ત્રી આખરે છે કોણ? કઈ અણકહી પીડા વેઠીને જીવી રહી છે અને તેના આ સામાન્ય શબ્દોમાં આટલા ઊંડા ઘા કેમ છુપાયેલા છે? તે રાત્રે સંદીપ મોડે સુધી ઊંઘી ન શક્યા. જ્યારે ઊંઘ આવી ત્યારે સપનામાં પણ રાધાનો ચહેરો વારંવાર આવતો રહ્યો, જેણે તેમના તદ્દન ખાલીખમ અને સન્નાટા ભર્યા ઘરમાં હવે એક હળવી પણ સાચી હલચલ પેદા કરી દીધી હતી. ધીમે ધીમે તેમને એ અહેસાસ થવા લાગ્યો કે એક ગરીબની સાચી અને ઊંડી પીડા અમીરની ઊંઘ અને ચેન બંને છીનવી શકે છે. શરત એટલી કે એ પીડા દિલથી નીકળેલી હોય અને તદ્દન સાચી હોય. બીજી સાંજનો સમય હતો. આકાશમાં હળવા હળવા વાદળો છવાયેલા હતા અને હવેલીના વિશાળ વરાંદામાં ઠંડો ઠંડો પવન ખૂબ જ મધુર સરસરાહટ કરી રહ્યો હતો. રાધા ઘૂંટણભર બેસીને ભોંયતળિયા પર કચરો પોતું કરી રહી હતી. બંને હાથ સાબુના ઘટ્ટ ફીણથી આખા ભીંજાયેલા હતા. આંખો થાકેલી હતી, પણ ચહેરો હંમેશાની જેમ ખૂબ જ શાંત અને સ્થિર હતો. સંદીપ ઓફિસેથી થાકેલા પાછા ફર્યા અને તેમણે જોયું કે બાકીના બધા નોકરો તો ઘણો સમય પહેલા ઘરે જઈ ચૂક્યા હતા. ફક્ત રાધા એકલી હતી, હજી પણ પૂરી લગનથી કામમાં ડૂબેલી હતી. તેમણે ખૂબ જ આશ્ચર્યથી પૂછ્યું, આટલી મોડી સુધી કેમ રોકાઈ ગઈ છે? બાકી બધાને તો મેં ક્યારના અહીંયા જવા માટે કહી દીધું હતું. રાધાએ ખૂબ જ સુંદર અને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, બાકીના લોકો તો પોતપોતાના ઘરે જાય છે સાહેબ, પણ હવે મારું ઘર પણ આ જ હવેલી લાગવા માંડ્યું છે. સંદીપ એકદમ સ્તબ્ધ અને શાંત થઈ ગયા. આ ખૂબ જ સામાન્ય શબ્દો હતા, પરંતુ તેમના દિલના ઊંડાણમાં જાણે કોઈ જૂની અને જામી ગયેલી ઘંટડી જોરથી વાગી ઉઠી હોય. કેટલાય લાંબા વર્ષો વીતી ગયા હતા જ્યારે કોઈએ આ વિશાળ હવેલીને સાચા અર્થમાં ઘર કહ્યું હતું. પોતાની પત્નીના અવસાન પછી આ આલિશાન મહેલ તેમના માટે માત્ર ખાલી દિવાલો અને મોંઘા સામાનોનો ઢગલો બનીને રહી ગયો હતો. જ્યાં મોંઘા મોંઘા સોફા અને ફર્નિચર તો હતા, પણ તેના પર બેસવા વાળું પોતાનું કોઈ નહોતું. જ્યાં રાતો ચાંદનીમાં નહાતી હતી, પણ દિલમાં માત્ર ઘનઘોર અંધારું જ છવાયેલું રહેતું હતું. સંદીપે તે સમયે માત્ર એટલું જ કહ્યું, ઠીક છે, હવે ઘરે જા, કાલે સવારે વહેલી અને સમયસર આવી જજે. રાધા ઊભી થઈ, પોતાના ભીના હાથને સાડીના પલ્લુથી ખૂબ જ ધીમેથી લૂછ્યા અને જેવી બહારની તરફ વધી, સંદીપની નજર અચાનક તેની બેગ પર પડી. ત્યાંથી એક નાની અમથી દવાની શીશી નીચે પડી ગઈ હતી. સંદીપે તરત જ ઝૂકીને તેને ઉઠાવી. આ શું છે? રાધા થોડી ગભરાઈ ગઈ અને બોલી, એ દવા છે સાહેબ. શેની દવા છે અને કોના માટે છે? રાધાએ ખૂબ જ ધીમા અવાજે કહ્યું, મારી માતાની દવા.
સંદીપ તેને થોડી ક્ષણો સુધી એકીટશે જોતા રહ્યા. તેમની નજરમાં રાધાની આંખોમાં જૂઠાણાનું સહેજ પણ નામ નિશાન નહોતું. તે ખૂબ જ બીમાર છે કે શું? રાધાએ માથું નમાવી દીધું. હા સાહેબ, દિલથી પણ ખૂબ બીમાર છે અને શરીરથી પણ. પતિના ગયા પછી માતાની આખી દુનિયા જ જાણે ઉજળી ગઈ હતી. તે ક્યાં રહે છે? એક નાની ગરીબ વસ્તીમાં, ભાડાના એક ખૂબ જ નાના ઓરડામાં. તું એકલી જ આ બધું સંભાળે છે? રાધાના હોઠ ધ્રુજી ઉઠ્યા અને આંખો ભરાઈ આવી. હા સાહેબ, વિધવા જે છું. હવે મારી પાસે બીજો કોઈ સહારો તો છે નહીં. સંદીપ થોડી વાર સુધી તદ્દન શાંત રહ્યા. પછી દવાની શીશી ખૂબ જ નરમાશથી તેના હાથમાં આપી દીધી અને ધીમા પણ મક્કમ અવાજે બોલ્યા, દવા હંમેશા સમયસર આપજે અને હા, જો ક્યારેય પૈસાની જરૂર પડે તો સંકોચ વગર મને કહેજે. રાધાએ નજર નીચી રાખતા કહ્યું, હું કોઈનો ઉપકાર નથી લેતી સાહેબ. ગરીબ જરૂર છું પણ ભીખ માંગવા વાળી બિલકુલ નથી. સંદીપના ચહેરા પર પહેલી વારે ખૂબ જ હળવું પણ સાચું સ્મિત આવ્યું. તું ખરેખર બાકી બધા કરતા એકદમ અલગ છે રાધા. રાધાએ ખૂબ જ શાંત અવાજે જવાબ આપ્યો, બાકીના લોકો જેવી જિંદગી પણ ક્યાં મળી છે મને સાહેબ. આટલું કહીને તે ચૂપચાપ ચાલી ગઈ. તે રાત્રે સંદીપ મોડે સુધી હવેલીની આગાસી પર એકલા ટહેલતા રહ્યા. હાથમાં રહેલો ચાનો કપ ક્યારનો એ ઠંડો થઈ ગયો હતો, પરંતુ તેમના મગજમાં રાધાના એ શબ્દો વારંવાર ગૂંજતા રહ્યા. દિલથી બીમાર માં, ભીખ નથી માંગતી. કેટલાય વર્ષો પહેલા તેમણે પણ એક સ્ત્રીને ખૂબ જ નજીકથી જોઈ હતી, પોતાની સ્વર્ગસ્થ પત્નીને, જે જિંદગીભર ઘમંડ અને અહંકારમાં ડૂબેલી રહી હતી. તેણે ક્યારેય કોઈ ગરીબ તરફ દયાની નજરથી પણ જોયું ન હતું. અને આજે એ જ સંદીપ એક સામાન્ય વિધવા નોકરાણીની સચ્ચાઈ અને આત્મસન્માનની સામે પોતાની જાતને ખૂબ જ નાના અને નબળા અનુભવી રહ્યા હતા. બીજા દિવસે તેમણે હેમલતા કાકીને બોલાવીને પૂછ્યું, તે નવી છોકરી રાધા, તેનું ઘર ઠેકાણું શું છે? હેમલતા કાકીએ જણાવ્યું, એ ખૂબ જ ગરીબ વસ્તીમાં સાહેબ, ઝૂંપડી જેવા નાના મકાનમાં રહે છે અને તેની માતા ખૂબ જ વધારે બીમાર રહે છે. શું તે દવા સમયસર લઈ શકે છે? લે છે તો ખરી સાહેબ, પણ પૈસાની હંમેશા તંગી રહે છે. ઘણીવાર અડધી કે ઓછી દવા જ ખરીદી શકે છે. સંદીપ થોડી વાર ઊંડા વિચારમાં ડૂબી ગયા. પછી ખૂબ જ દૃઢ આવાજે બોલ્યા, આજથી તેની માતાની બધી જ દવાઓ અને ઈલાજનો ખર્ચ હું ઉપાડીશ. પરંતુ રાધાને આ બાબતે બિલકુલ ખબર પડવી ન જોઈએ. તે સાંજે જ્યારે રાધા પોતાના નાના ઘરે પાછી ફરી, ત્યારે દવાની દુકાન પર દુકાનદાર ખૂબ જ હસતા હસતા બોલ્યો, બહેનજી, તમારી બાકીની બધી જ દવાઓ આજે કોઈએ આખી મોકલાવી દીધી છે. રાધા હેરાન થઈ ગઈ. કોણે મોકલાવી? નામ નથી જણાવ્યું, બસ એટલું કહ્યું કે માણસાઈ હજી પૂરી રીતે મરી નથી. રાધા કંઈ પણ બોલી નહીં, પણ તેના દિલના ધબકારા ખૂબ જ વધી ગયા. આખી રાત તે વિચારતી રહી કે આખરે એ વ્યક્તિ કોણ હોઈ શકે. પછી અચાનક યાદ આવ્યું કે જ્યારે સાહેબે દવાની શીશી ઉઠાવી હતી, ત્યારે તેમની આંખોમાં એક અજીબ કરુણા અને દયા સાફ ઝળકી રહ્યા હતા. શું એ જ? બીજી સવારે જ્યારે રાધા હવેલીએ પહોંચી, સંદીપ હંમેશાની જેમ અખબારમાં પૂરી રીતે ડૂબેલા ન હતા. તેઓ હોલમાં ઊભા રહીને દૂર સમંદરની લહેરોને ખૂબ જ ધ્યાનથી નિહાળી રહ્યા હતા. રાધાએ પોતાનું બધું કામ પૂરું કરીને કહ્યું, સાહેબ, આજનું બધું કામ થઈ ગયું છે. સંદીપે ખૂબ જ નરમાશથી કહ્યું, રાધા, થોડી વાર બેસ. રાધા એકદમ થંભી ગઈ. જી સાહેબ. હા બેસ. તે ખૂબ જ ડરતા અને સંકોચ અનુભવતા સોફાના સાવ છેડા પર બેસી ગઈ. સંદીપે ખૂબ જ ધીમા અવાજે પૂછ્યું, અહીં આવવા જવામાં તને ક્યારે ડર નથી લાગતો? રાધાએ ખૂબ જ સુંદર સ્મિત સાથે જવાબ આપ્યો, ડર તો હવે એ વસ્તુઓથી લાગે છે સાહેબ, જેનો કોઈ ઈલાજ નથી હોતો. ગરીબીની તો હવે પૂરી આદત પડી ચૂકી છે, લોકોની ખરાબ વાતોની પણ. બસ માતાના શ્વાસ ચાલતા રહે, એ જ સૌથી મોટી પ્રાર્થના છે. સંદીપે ફરી પૂછ્યું, તારા પતિ વિશે કંઈક જણાવીશ? રાધાની આંખો તરત જ ભરાઈ આવી. થોડા વર્ષો પહેલા ગુજરી ગયા સાહેબ. એ દિવસથી માતા જાણે પૂરી રીતે તૂટી ગયા છે. ક્યારેક નાના બાળકોની જેમ હસતા રમતા હોય છે, તો ક્યારેક અચાનક બહુ લાંબા સમય સુધી શાંત થઈ જાય છે. થોડી ક્ષણો બંને વચ્ચે ઊંડી શાંતિ છવાઈ ગઈ. સંદીપે માત્ર એટલું જ કહ્યું, તું ખરેખર ખૂબ જ હિંમતવાળી અને મજબૂત સ્ત્રી છે રાધા. રાધા બોલી, લાચારી જ હિંમત બનાવી દે છે.
સાહેબ, બાકી કઈ વિધવા દિવસ રાત મહેનત મજૂરી કરીને ઘર ચલાવવા ઈચ્છશે? સંદીપની અંદર કંઈક ખૂબ જ ઊંડે પીગળી રહ્યું હતું. પહેલી વાર તેમણે કોઈ નોકરાણીને માત્ર નોકરાણીની નજરથી નહીં, પરંતુ એક સંપૂર્ણ માણસ અને મજબૂત સ્ત્રીની નજરથી જોઈ હતી. તેના શબ્દો એટલા સાચા અને દિલથી નીકળેલા હતા કે જે સચ્ચાઈ તેમની પોતાની જિંદગીમાંથી વર્ષોથી ગાયબ હતી, તે અચાનક પાછી ફરવા લાગી હતી. તેઓ બોલ્યા, જો ક્યારે કોઈ જરૂર પડે તો સંકોચ વગર મને કહેજે. રાધાએ કહ્યું, જરૂરિયાત તો રોજ હોય છે સાહેબ, પણ આત્મસન્માન અને શરમ પણ તો કોઈ બહુ મોટી વસ્તુ હોય છે. અને તે ઊભી થઈને ફરી પોતાના કામમાં લાગી ગઈ. તેના ગયા પછી સંદીપ એકલા બેસીને બહુ વાર સુધી હસતા રહ્યા. કેટલું અજીબ અને વિચિત્ર છે આ જીવન. જે સ્ત્રી પોતાના માટે કંઈ જ નથી માંગતી, તે જ કોઈના આખા જીવનની સૌથી મોટી અને સાચી શાંતિ બની જાય છે. તે દિવસે પહેલી વાર હવેલીના એ ઊંડા સન્નાટામાં એક હળવી પણ બહુ શાંતિભરી હૂંફ ઉગડી રહી. રાધાની હાજરી હવે માત્ર એક નોકરાણી નહીં, પણ જીવતી જાગતી અને સાચી માનવીયતાની સૌથી સુંદર નિશાની બની ચૂકી હતી. અને સંદીપના એ થીજી ગયેલા અને ઠંડા દિલમાં પહેલી બહુ મોટી અને ઊંડી તિરાડ પડી ચૂકી હતી. કેટલાક દિવસો પછી રાધા હવેલી પરથી થોડી મોડી પહોંચી. તેની આંખો સૂજી ગયેલી હતી, ચહેરો પીળો પડી ગયો હતો અને મનમાં એક ઊંડો ડર હતો કે ક્યાંક સાહેબ બહુ નારાજ ન થઈ જાય. દરવાજો ખુલ્યો તો જોયું કે સંદીપ હોલમાં એકલા બેસીને પોતાના જૂના ફોટો આલ્બમને બહુ ધ્યાનથી જોઈ રહ્યા હતા. રાધાએ બહુ ધીમા અને ડરેલા અવાજમાં કહ્યું, સાહેબ, બહુ માફી ચાહું છું, આજે થોડું મોડું થઈ ગયું. સંદીપે નજર ઉઠાવી. તેમની આંખોમાં સહેજ પણ ગુસ્સો નહોતો, માત્ર ઊંડી ચિંતા અને ફિકર દેખાઈ રહી હતી. તું પૂરી રીતે ઠીક તો છે ને રાધા? રાધાએ હસવાનો બહુ પ્રયત્ન કર્યો. હા સાહેબ, બસ માની તબિયત અચાનક ફરીથી બહુ બગડી ગઈ છે. સંદીપે આલ્બમ ધીમેથી બંધ કર્યો. તારી માની ઉંમર કેટલી હશે? લગભગ 65 વર્ષની આસપાસ. શું તેમનો સાચો અને પૂરો ઈલાજ ચાલી રહ્યો છે? રાધાએ આંખો નીચે કરી લીધી. જેટલું મારા વશમાં છે એટલું. કાલે ફરી દવા લઈ આવીશ. સંદીપ થોડી ક્ષણો માટે ઊંડી સોચમાં ડૂબી ગયા. પછી બોલ્યા, હવે પૈસાની કોઈ ચિંતા ન કરતી. જે કપ પણ જોઈએ તે તરત મંગાવી લે. રાધાએ તરત જ માથું હલાવીને ના પાડી દીધી. ના સાહેબ, હું તમારી કોઈ મદદ નહીં લઉં. મેં જીવનમાં એ શીખ્યું છે કે મજબૂરીને દયા કે ઉપકારથી નહીં, પણ પોતાની હિંમત અને મહેનતથી હરાવવી જોઈએ. સંદીપે બહુ ધ્યાનથી તેની આંખોમાં જોયું. શું તને લાગે છે કે દરેક પ્રકારની મદદ માત્ર દયા કે ઉપકાર જ હોય છે રાધા? રાધાએ એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો. જ્યારે કોઈ અમીર વ્યક્તિ ગરીબની મદદ કરે છે, ત્યારે દુનિયા હંમેશા તેની ઉપકાર કહે છે સાહેબ. અને હું માત્ર મારી ઇજ્જત અને આત્મસન્માન ઈચ્છું છું. સંદીપના ચહેરા પર એક બહુ લાંબી અને ઊંડી ખામોશી છવાઈ ગઈ. કદાચ ઘણા વર્ષો પછી કોઈએ તેમને એ અહેસાસ કરાવ્યો હતો કે એક ગરીબ માણસની સૌથી મોટી અને સાચી ભૂખ રોટલીની નહીં, પણ સન્માન અને ઇજ્જતની હોય છે. તે રાત્રે સંદીપ પોતાના રૂમમાં મોડે સુધી એકલા આંટા મારતા રહ્યા. પોતાની સ્વર્ગસ્થ પત્નીની જૂની તસવીર સામે રોકાઈને બહુ ધીમેથી બબડ્યા, તું હોત તો કદાચ મારા પર હસત કે હું એક વિધવા નોકરાણીની ઇજ્જત અને સન્માનની આટલી ચિંતા કરી રહ્યો છું. પણ દિલના ઊંડાણપણમાંથી એક બહુ સ્પષ્ટ અવાજ આવ્યો, આ જ તો સાચી માનવતા છે સંદીપ. બીજા દિવસે તેમણે પૂરી રીતે નક્કી કરી લીધું કે ભલે રાધા ગમે એટલી ન પાડે, તેઓ તેની માનો પૂરો અને સૌથી સારો ઈલાજ કરાવીને જ રહેશે. તેમણે હેમલતા કાકીને બોલાવીને બહુ કડકાઈથી કહ્યું, કોઈનું નામ જણાવ્યા વગર રાધાની માના બધા મેડિકલ રિપોર્ટ્સ મારા સૌથી સારા ડોક્ટરને બતાવો. બધી જરૂરી દવાઓ તરત જ તેમના ઘરે પહોંચાડો. હેમલતા કાકી થોડા ખચકાયા. સાહેબ, જો રાધાને ખબર પડી જશે તો તે બહુ નારાજ થઈ જશે. સંદીપે બહુ વિશ્વાસથી કહ્યું, જે માણસ પોતાનું બધું દર્દ અંદર જ છુપાવી લે છે, તે કોઈની સારી દાનત પર ક્યારેય શંકા નથી કરતો. કેટલાક દિવસો પછી રાધાની મા કિશોરીની હાલત બહુ ઝડપથી સુધરવા લાગી. રાધા કામ પરથી પાછી ફરીને તેમની બહુ સેવા કરતી અને રાત્રે ધાબા પર બેસીને આકાશ તરફ જોતા કહેતી, ભગવાનના ચરણે આખરે મારી પોકાર પહોંચી જ ગઈ. મારા મા બહુ નબળા અવાજે પણ હસતા હસતા કહેતી, ભગવાને નહીં દીકરા, કોઈ સાચા માણસે સાંભળી છે.
અહીં સંદીપ પણ ધીમે ધીમે બહુ બદલાવા લાગ્યા હતા. હવે તેઓ એ ઊંડા સન્નાટાથી નહીં પણ રાધાની હાજરી અને તેની સાદગીથી જીવવા લાગ્યા હતા. ક્યારેક કહેતા, આજની ચામાં ખાંડ થોડી ઓછી લાગે છે રાધા. રાધા હસીને જવાબ આપતી, સાહેબ ખાંડ ઓછી છે પણ દિલથી બનાવેલી ચા પૂરી છે. અને બંને બહુ વાર સુધી હળવા હળવા હાસ્યમાં ડૂબી જતા. આ નાની નાની પણ દિલની વાતોમાં એક બહુ ઊંડો અને સાચો પોતાપણું ધીમે ધીમે પાંગરી રહ્યો હતો. પણ દુનિયા અને સમાજનો હાથ ક્યારેય શાંત બેસે છે ખરો? એક દિવસ નોકરોની અંદરો અંદરની વાતો અને અફવાઓ સંદીપ સુધી પહોંચી ગઈ. માલિક સાહેબ રાધાનું બહુ વધારે ધ્યાન રાખવા લાગ્યા છે. અરે, વિધવા નોકરાણી અને કરોડપતિ માલિકની વાર્તા તો બિલકુલ ફિલ્મી લાગી રહી છે. આ બધી અફવાઓ દિવાલોમાંથી પસાર થઈને આખરે રાધા સુધી પણ પહોંચી જ ગઈ. તે એક ક્ષણ માટે જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. તેનો ચહેરો પૂરો સફેદ પડી ગયો, જાણે કોઈએ તેના આત્મસન્માન પર બહુ ગંદો કીચડ ઉછાળ્યો હોય. તે દિવસે તે ચૂપચાપ બહુ વહેલી ઘરે જતી રહી અને બીજા આખા દિવસે હવેલી પર આવી જ નહીં. સંદીપ બહુ બેચેન અને પરેશાન થઈ ગયા. તેમણે હેમલતા કાકીને કહ્યું, જઈને તરત જ ખબર કાઢો રાધા આજે કેમ નથી આવી. સાંજ સુધીમાં સમાચાર આવ્યા, સાહેબ આખા મોહલ્લા અને વસ્તીમાં જાત જાતની ખરાબ વાતો ફેલાઈ રહી છે. રાધા બહુ તૂટી ચૂકી છે અને તેની માતાની તબિયત પણ ફરીથી બગડી ગઈ છે. સંદીપને બહુ જ ગુસ્સો આવ્યો, પણ એ ગુસ્સો કોઈ વ્યક્તિગત અપમાન પર નહીં પરંતુ સમાજની સંકુચિત વિચારસરણી અને માનવતાની વિરુદ્ધ હતો. બીજા જ દિવસે તેઓ પોતે રાધાના ઘરે પહોંચી ગયા. ત્યાંની ગલીઓ બહુ સાંકડી અને ગંદી હતી. દિવાલો જૂની ભેંજવાળી હતી અને હવામાં દવાઓ તથા ગરીબીની ભેગી થયેલી તીવ્ર ગંધ ફેલાયેલી હતી. એ નાના એવા રૂમમાં રાધા ભોંય પર બેઠી હતી. ખોળામાં તેની મા કિશોરી પૂરી રીતે બેભાન પડી હતી. પાસે જ કેટલીક અધૂરી અને વણખૂલેલી દવાઓ પડી હતી. સંદીપે બહુ પ્રેમથી નમીને માનો કપાળ અડ્યું. બહુ તેજ તાવ છે, હું હમણાં જ સૌથી સારા ડોક્ટરને બોલાવું છું. રાધાએ બહુ નિરાશ આવાજે કહ્યું, હવે કોઈ દવાથી કંઈ નહીં થાય સાહેબ. જે થવાનું હશે તે ઉપરવાળો કરશે. સંદીપે બહુ મક્કમતાથી કહ્યું, ઉપરવાળો પણ તો આપણા માણસો પાસેથી જ આશા રાખે છે રાધા. થોડી જ વારમાં ડોક્ટર પહોંચી ગયા અને ઈલાજ શરૂ થઈ ગયો. રાધાએ બહુ દુઃખી આવાજે કહ્યું, સાહેબ લોકો બહુ ખરાબ ખરાબ વાતો કરી રહ્યા છે. કહે છે કે તમે મારી સાથે. સંદીપે તેની વાત વચ્ચેથી જ બહુ કડકાઈથી કાપી નાખી. લોકો એ જ વાતો કરે છે જેઓ સાચી માનવતાની ને ક્યારેય સમજી શકતા નથી. જો કોઈની મદદ કરવી ગુનો છે તો હા, મેં બહુ મોટો ગુનો કર્યો છે. આ શબ્દો સાંભળીને રાધા અચાનક રડી પડી. પહેલી વાર તેણે બહુ ધ્યાનથી માલિકની આંખોમાં જોયું. ત્યાં માત્ર સચ્ચાઈ અને સન્માન હતું, કોઈ સ્વાર્થ કે બુરી દાનત નહીં. તે માથું નમાવીને બોલી, સાહેબ તમારા જેવા નેક અને સાચા લોકો હવે આ દુનિયામાં બહુ ઓછા બચ્યા છે. ડોક્ટરે થોડી વાર પછી કહ્યું, તાવ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. સંદીપ બોલ્યા, ઠીક છે, હું આજે આખી રાત અહીં જ રોકાઉં છું. રાધાએ બહુ આશ્ચર્યથી પૂછ્યું, અહીં કેમ રોકાશો સાહેબ? તેઓ બોલ્યા, કારણ કે આજે ઘણા વર્ષો પછી મને મારા એ મોટા ઘર જેવી સાચી શાંતિ અહીં આ નાના એવા રૂમમાં મળી રહ્યો છે. એ રાત બહુ લાંબી અને ભાવુક હતી. માં ભર ઊંઘમાં સરી ગઈ. રાધા બારી પાસે ચૂપચાપ બેસી રહી અને સંદીપ એક જૂની ખુરશી પર. બંને વચ્ચે એક પણ શબ્દ બોલાયો નહીં. બસ એક બહુ ઊંડો અને ખામોશ સંબંધ હતો, જે ના દયાથી પેદા થયો હતો ના ઉપકારથી, પણ સાચી સમજણ અને પરસ્પરના સન્માનથી જન્મ્યું હતું. સવારે જ્યારે માએ આંખો ખોલી, સંદીપને જોઈને બહુ નબળા અવાજે પૂછ્યું, આ કોણ છે દીકરી? રાધાએ બહુ પ્યારા સ્મિત સાથે કહ્યું, મારા માલિક સાહેબ. માએ આંસુ ભરેલી આંખોથી કહ્યું, માલિક નહીં, આ તો સાક્ષાત દેવદૂત લાગે છે. સંદીપે બહુ વિનમ્રતાથી માથું નમાવ્યું, નહીં માં, દેવદૂત બિલકુલ નહીં, બસ એક સાચો માણસ બનવાનો નાનો એવો પ્રયત્ન કરી રહ્યો છું. રાધાની આંખો તરત જ ભરાઈ આવી. કેટલાય લાંબા વર્ષો પછી કોઈએ તેને માનવતાનો સૌથી સાચો અને ઊંડો મતલબ સમજાવ્યો હતો. એ ક્ષણ તેના દિલમાં હંમેશા માટે વસી ગઈ, કારણ કે તેણે જાણ્યું કે દરેક અમીર માણસ ખરાબ કે સ્વાર્થી નથી હોતો. કેટલાના દિલમાં આજે પણ સાચી માનવતા પૂરી રીતે જીવતી અને તાજી હોય છે.
સાંજ સુધીમાં કિશોરીની હાલત ઘણી ખરી સુધરી ચૂકી હતી, પણ નબળાઈ હજી પણ બહુ હતી. રાધા તેમના ઓશિકા પાસે બેસીને બહુ પ્રેમથી બોલી, માં, હવે બધું ઠીક થઈ જશે. કિશોરીએ બહુ નબળા સ્મિત સાથે કહ્યું, તું બહુ થાકી ગઈ હશે દીકરી, હું હવે વધારે દિવસ નહીં ટકી શકું. રાધા ધડીર પડી, એવું બિલકુલ ના બોલ માં, હવે જિંદગી ફરીથી બહુ સરળ અને સુંદર લાગવા માંડી છે. બરાબર એ જ સમયે દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. બહાર સંદીપ ઊભા હતા, હાથમાં તાજા ફળો, જ્યુસની બોટલો અને નવી નવી દવાઓ લઈને. રાધા બહુ ચોંકી ગઈ. સાહેબ, તમે ફરીથી અહીં? સંદીપે બહુ ઉત્સાહથી હસતા હસતા કહ્યું, ડોક્ટરે કહ્યું હતું કે રોજ ચેક કરવું બહુ જરૂરી છે, નહીંતર તાવ ફરી આવી શકે છે. કિશોરી બેઠી થવાનો પ્રયત્ન કરવા લાગી. તમે કોણ છો દીકરા? સંદીપ બહુ આદરથી નમીને બોલ્યા, તમારી પ્યારી દીકરીનો એક સાચો હિતેચ્છુ અને શુભચિંતક. માએ આંસુઓથી ભરેલી આંખો સાથે કહ્યું, જે મારી દીકરીનું આટલું ધ્યાન રાખે તે ભગવાનથી કમ ના હોય. સંદીપે ફરી બહુ વિનમ્રથી માથું નિમાવ્યું. બસ માણસ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું માજી. રાધાએ જોયું કે તેની માએ કેટલાય વર્ષો પછી કોઈ અજાણ્યા વ્યક્તિ માટે આટલા સાચા દિલથી પ્રાર્થના કરી હતી. એ પળ તેના દિલમાં હંમેશા માટે બહુ ઊંડે ઉતરી ગઈ. કેટલાક અઠવાડિયા પછી કિશોરી પૂરી રીતે સ્વસ્થ થઈ ગઈ. રાધા ફરીથી હવેલીમાં કામ પર પાછી ફરી, પણ હવે બધું પેલા કરતાં બહુ અલગ અને સુંદર થઈ ચૂક્યું હતું. સંદીપ હવે તેને માત્ર નોકરાણી નહીં, પણ ઘરની સૌથી મહત્વની અને વહાલી સદસ્ય માનવા લાગ્યા હતા. ક્યારેક તે ચા લઈને આવતી તો તેઓ પૂછતા, તે પોતે નાસ્તો કરી લીધો? ક્યારેક તે બહુ ચિંતાથી કહેતી, સાહેબ, આજે તમારી મીટિંગમાં બહુ મોડું થઈ જશે. અને જ્યારે પણ રાધા હસતી, ત્યારે આખી હવેલીની દિવાલો જાણે ફરીથી જીવંત અને ખુશીઓથી ભરાઈ જતી. એક બહુ સુંદર સાંજે બંને હોલમાં સાથે બેઠા હતા. સંદીપે બહુ ગંભીર પણ નરમ અવાજે કહ્યું, રાધા, શું તને ક્યારેય આ ક્રૂર દુનિયાથી ડર નથી લાગતો? તે બોલી, દરેક દિવસ લાગે છે સાહેબ, પણ જ્યારે દિલ પૂરી રીતે સાફ હોય તો ભગવાન હંમેશા સાથ આપે છે. સંદીપે તેની આંખોમાં બહુ ઊંડાણથી જોયું. જો હું કહું કે હવે હું આ એકલતા અને સન્નાટો બિલકુલ નથી સહન કરવા માંગતો રાધા? રાધા એકદમ ચમકી ગઈ. સાહેબ, સંદીપે બહુ ભાવુક અવાજે આગળ કહ્યું, મેં તને સૌથી પહેલા દિવસથી બહુ ધ્યાનથી જોઈ છે. તારી સચ્ચાઈ, તારું આત્મસન્માન, તારી અદ્ભુત હિંમત અને મહેનત. તારા વગર આ હવેલી ફરીથી એ જૂના સન્નાટામાં ડૂબી જશે. જો તારી પૂરી મરજી હોય તો હું તને આ હવેલીની માલકીન બનાવવા માંગુ છું. રાધાના આંસુ તરત જ છલકાઈ પડ્યા. લોકો શું શું નહીં કહે સાહેબ, કે એક ગરીબ વિધવા નોકરાણીએ અમીર માલિકનું આખું ઘર હડપ કરી લીધું. સંદીપે બહુ શાંત અને દૃઢ અવાજે કહ્યું, લોકો હંમેશા એ જ કહે છે જે તેમણે ક્યારેય પોતે અનુભવ્યું નથી હોતું. પણ હું બહુ સારી રીતે જાણું છું કે તારી સાથે રહેવું મારા માટે સૌથી મોટું અને સાચું સૌભાગ્ય હશે. રાધા ઊભી થઈ ગઈ. તેની આંખોમાં લાગણીઓનું એક બહુ મોટું તોફાન ઉઠી રહ્યું હતું. સાહેબ, મેં મારી જિંદગીમાં બહુ બધા અપમાન અને તિરસ્કાર સહન કર્યા છે, પણ આજે પહેલી વાર કોઈ મને સાચા સન્માન અને ઇજ્જતની નજરથી જોઈ રહ્યું છે. સંદીપ બોલ્યા, આને ઉપકાર કે દયાના લગન ન સમજતી રાધા, આને સાચી માનવતા અને પરસ્પરના સન્માનના લગન સમજ. કેટલાક દિવસો પછી બહુ સાદગી પણ દિલથી ભરેલા માહોલમાં એક નાના એવા મંદિરના શાંત પ્રગાઢમાં રાધા અને સંદીપ એકબીજાની સામે બહુ આદરથી ઊભા હતા. કિશોરીએ બહુ રડતા રડતા બોલી, હવે મારી દીકરીને કોઈ ગરીબ કે મજબૂર નહીં કહી શકે. માલિક અને વિધવા નોકરાણીનો આ પવિત્ર સંબંધ આજે સાચી માણસાઈની સૌથી અનોખી અને પ્રેરણાદાયી મિસાલ બની ચૂક્યો હતો. રાધા હવે એ જ ભવ્ય હવેલીની અસલી માલકીન હતી, જેના મુખ્ય દરવાજા પર ક્યારેક તે નોકરી માંગવા માટે બહુ મજબૂરીમાં ઊભી રહી હતી. અને સંદીપ એ જ સફળ કરોડપતિ હતા, જેમણે આખરે સમજી લીધું હતું કે સાચી અને અસલી દોલત બેંક બેલેન્સમાં નહીં, પણ એક સદગુણી અને સાફ દિલમાં છુપાયેલી હોય છે. હવે હવેલીના એ જ જૂના સન્નાટાની જગ્યાએ ચારે તરફ ખુશીઓથી ભરેલું હાસ્ય અને વાતોના અવાજો ગૂંજતા હતા. કિશોરી દર સવારે તુલસીના છોડ સામે દીવો પ્રગટાવતી અને બહુ ભાવક થઈને કહેતી, ભગવાને મારી પોકાર મોડી સાંભળી, પણ સૌથી સુંદર માણસના રૂપમાં સાંભળી. અને હા,
જ્યારે પણ ક્યારેય કોઈ ગરીબ અને મજબૂર સ્ત્રી મદદ કે કામ માંગવા હવેલીના દરવાજે આવતી, ત્યારે સંદીપ બહુ ઉત્સાહ અને સ્મિત સાથે કહેતા, ડરશો નહીં, અહીં આજે પણ સાચી માનવતા પૂરી રીતે જીવતી છે અને શ્વાસ લઈ રહી છે. મિત્રો, અમીર એ માણસ નથી હોતો જેની પાસે અઢળક ધન અને સંપત્તિ હોય. અમીર એ હોય છે જેના દિલમાં સાચી માનવતા જીવતી હોય. સંદીપે રાધાને માત્ર અપનાવી જ નહીં, પણ તેને એ સૌથી મોટું અને સાચું સન્માન આપ્યું, જે સૌથી મોટો અને સાચો પ્રેમ હોય છે. પૈસાથી નહીં, સાચી માનવતાથી જ માણસ સૌથી મોટો અને મહાન બને છે. મિત્રો, સંદીપે જે કંઈ પણ કર્યું તે તમારા હિસાબે સાચું હતું કે ખોટું? જો તમે તેમની જગ્યાએ હોત તો શું કરત? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવશો. અને જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક, શેર કરજો. અને જો મારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. તમારો ખૂબ ખૂબ આભાર.